ડોસા બટા તારે નિશાળમાં રજા હોય ને એટલે મારી યારે દવાખાને આવી જવાનું, કેમ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. હું ગુજરી જાઉં પછી તારે દવાખાનો તો સંભાળવો પડશે ને, આપણો ધંધો. પપ્પા જોયા તો ડોક્ટર બની જવાય, એની આડું ભણવું ન પડે. આમાં કાંઈ ભણવાની જરૂર નથી બટા. તો ખબર કેમ પડે કે દર્દીને કઈ તકલીફ છે? દર્દી આવે ને એટલે આમ જોવાનું, વ્યવસ્થિત હોય, ઇન્સર્ટ બિન્સર્ટ કરેલો હોય તો એને કહેવાનું કે તમારે કોલેસ્ટ્રોલ વધી ગયું છે, બીપી હાઈ થઈ ગયું છે, ડાયાબિટીસ કાબુમાં નથી, એટલે ખાવામાં ધ્યાન રાખો નગર ગુજરી જાઓ. અને એમ લાગે કે આમ ફાટલા ટૂટલા લુગડા પહેર્યા છે, ખાવાના વાંધા છે, તો એને કહેવાનું કે તમે કાજુ બદામ ખાઓ. અને તમારે માથામાં ઊંધરી થઈ ગઈ છે, હેઠે બધે ભગંદર થઈ ગયું છે, અને જ્યાં અહીંયા ફોટકા થઈ ગયા છે એટલે ઘસીને નાવાનું રાખો. બસ આટલું જ કરવાનું હોય. અને નાનું છોકરું આવે અને એ થોડુંક ઊનું લાગે, ગરમ લાગે, તો એને તારે પેરાસિટામોલ નું સિરપ લખી દેવાનું. અને કોઈ ગઢો આવે થોડોક ઢાંઢા જેવો લાગે તો એને મોટો ટીકડો પેરાસિટામોલ નો લખી દેવાનો, એટલે સારું થઈ જાય. બાકી આમાં કાંઈ કરવાનું હોતું નથી બટા. તું અહીંયા ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન ન રાખજો તો હાલ છે ને. પેરાસિટામોલ कहाँ से आते हैं?